मॉर्निंग वेलकम बैक टू माय चैनल। आज है धूळेटी। आज मम्मी ने जो कोई बाहर रमाड़ी लई वही गયું છે। બહાર અવાજ આવે છે બહુ બધો, કારણ કે બધા બહાર રમે છે ધૂળેટી, કલર થી બધા રમી રહ્યા છે। બધા રમે છે ધૂળેટી। આપણે છે ને બહુ જવાય નહીં, આપણે અંદર રહેવાય થોડુંક, નકર છે ને આપણે ઓલું કરી દે। બહાર બધા છે ને, બહાર બધા રોડવા તો આવ્યા છે, પણ મને ઓળખતા નથી, કારણ કે મારો ભાઈ અહીંયા બધે બિલ્ડિંગમાં ને એવી બધી જગ્યાએ બધા ગયા, મારો ભાઈ હોય એટલે મને ઓળખતા નથી, એટલે મને છે ને રંગવા નથી આવતું। મારે સારું છે, મારે આમ રમવું હોય, પણ આમ મને છે ને આમ કલરથી થોડુંક ઓલું થાય, મને એમ થાય કે ઓહો મારા મોટાને થોડુંક ફેસને થોડું, એટલે રમી લેવાય, ફૂલોથી રમાય, ફૂલોથી પણ કલર ન કર્યો તો શું કામનું, એટલે રમાય। હજી મમ્મીનો કલર ગયો નથી, મમ્મી હજી તમે લાલ જ લાગો છો। રમી લીધી હોળી। ભાઈ ને ભાભી ગયા છે આજે ક્યાંક બીજે બહાર રમવા, હવે કઈ ખબર નથી ક્યાં ગયા। અમે તો પૂતા હતા ને, એ ભાઈ વૈયા ગયા છે, મમ્મી એ ભાઈ વૈયા ગયા છે। કાલ તમે હોળીનું જોયું, એવી રીતે અમે હોળી બનાવી, કેમ મમ્મી હોલિકા દહનમાં આમ કર્યું, પણ પછી હું રાતે આવ્યો 2 વાગે, અને 2 વાગે ત્યાં પગે લાગ્યો, ત્યાં થોડું જગતું હતું, ત્યાં પગે લાગી દીધું મસ્ત, બહુ સરસ। અને એક કૂતરું હતું, મતલબ ઓલી હતી, એ બિચારાના બચ્ચા હતા, તો એના છોકરા છે ને આમથી આમ રખડતા હતા રાતે, મને એમ થયું લાઈને બિસ્કિટ ખવડાવતો, હું બિસ્કિટ લેવા ગયો, 50 રૂપિયાની બિસ્કિટ લઈને આવ્યો, મમ્મી પાર્લેજી 50 રૂપિયાની પાર્લેજી બિસ્કિટ લઈને આવ્યો, તો હું પાછો આવ્યો ને તો એ કૂતરું ગાયબ થઈ ગયું। યાર યુ બેગમાં એમનું પડ્યું છે, કાઈ નહીં। મને એમ થયું કે હોલી છે, તમે થોડુંક હું દાન પૂન કરી નાખું એમ, તો બહારથી હું સ્પેશિયલ લેવા ગયો ને પાછો આવ્યો ને તો એ કૂતરું ગાયબ થઈ ગયું। અને ઓલા નાના છોકરા કેમ બી જાય, આપણે બોલાવીને બી જાય, એવી રીતે બીન ભાગી જાય મમ્મી, ઓલા ગલુડિયા પાસે જ ન આવે, કેટલા ખબર છે 3, 5, 6 ગલુડિયા હતા, 6 ગલુડિયા નાના એક જ સાઈઝના। મેં કીધું ઓહો બધા લે ખવડાવું, તો કોઈ પાસે જ ન આવે, શું કરી લેવું। તારે કેમ આજે આટલી બધી વાર લાગી, બહુ મોડી રિક્ષા મળી? એ મહેમાન આવ્યા તમારા ઘરમાં હવારા, ઓલું શું કહેવાય ઝોણ કરવા આવ્યા હતા, પણ અમે તો સૂતા હતા, પછી ઉઠ્યા હતા, એને જવાનો ટાઈમ થઈ ગયો, એટલે એ જ્યાં ગયા હતા તો મેં એને રિક્ષા ગોતી દીધી, અહીંથી એને જવાનું હતું અમરોલી, રિક્ષા ગોતી દીધી ને રિક્ષામાં બેસી ગયા છે મમ્મી। હવે ત્યાં જઈને હવે છોકરો ગમે ન ગમે, છોકરી ગમે ન ગમે, ભગવાન જાણે, જવાબ આવશે। હા ભગવાન કરે થઈ જાય તો સારું, કેમ મમ્મી એ તો થઈ જ જાય ભાઈ, પસંદ આવે તો થઈ જાય, એવું કંઈ નથી, ન પસંદ આવે તો ના બોલી શકાય। એમ જ હોય ને। તમારો દિવસ આજ કેવો રહેશે? એકદમ સરસ રહેશે આજે? વાહ ભાઈ વાહ, તો હું જોઈએ જિંદગીમાં હજી કામ બાકી છે, તો કે તો સરસ તો સરસ, પછી કામ કરાઈને એટલે મહેમાન ગયા પછી કામ કરીને હવે જેવું આજ આખો દી કામ શું છે। હા આજ બધા આવી રોળી જાય ને, આવી રોળી જાય, મોટો કલર લગાડી જાય, મોઢું ધોઈને પાછું બેસવાનું, પાછા કોઈક બીજા આવશે, મોઢું સુકાઈને ત્યાં બીજા પોગી જાય। આજે ધૂળેટી છે, માણસ કે બુરા ન માનો, હોલી હે તાજે કોઈને ના ન પડાય, આજે કલર હોય તો રમી લેવાય। હા બીજું શું હોય એમાં? હા બીજું કઈ હોય નહીં, આમાં શાંતિ રાખીને બીરાના માનો હોલી કરીને મજા કરાય। આજે એક દિવસ હોય, પછી તો કોણ ગુલાલ નાખવા આવવાનું છે? આપને તો આમે કોઈ નથી આવતું મમ્મી બરાબર ગુલાલ નાખવા, તો પછી વાંધો નહીં, તો હવે થઈ જાય। હા મને કોઈ અહીં ગુલાલ રંગવા કોઈ આવતું નથી મમ્મી, શું કરી લેવું? રમી લેવાય હોળી ધૂળેટી, મજા આવે રમવા। એમાં એવું છે મારા ફ્રેન્ડ લોકો ઓછા છે બહુ, અને જે છે ને એ દૂર રહી છે, ને આપણે કાંઈ નક્કી હોય નહીં, આપણે રાતે 2 વાગે આવી, 3 વાગે આવીને પછી સવારમાં ઉઠી ન ઉઠી, ઓલા બધા બિચારા રમીને કામે ધંધા ચડી ગયા હોય। આજ કોઈ કામ ધંધે ન ચડે, આજ બધાને છૂટી હોય। અમારા એવા દોસ્તારો છે ને અમુક થોડાક, એ લોકો કામમાં હોય, બીજી ન હોય, બીજી હોય મતલબ વ્યસ્ત। બહાર બધા હાવ શાંતિ જેવો માહોલ લાગી રહ્યો છે મમ્મી, તમારું શું કેવું છે આજે શું હશે? કાંઈ નહીં, આજે તો બધા જો જેવને રજા છે એ કોઈ ફાર્મમાં વૈયા ગયા છે, કોઈ ફરવા વૈયા ગયા છે, કોઈ આમથી એમ બધા વૈયા ગયા છે, બાકીના વૈધા ઘરે, એ બધા હોળી ધૂળેટી રમે છે। બરોબર, તમે શું સલાહ આપશો હોળી ધૂળેટી રમવાવાળાને? હોળી ધૂળેટી રમવાવાળાને શું હોય, આ તો તહેવાર છે મસ્તીનો, એટલે બધાને હોળી ધૂળેટી રમાય, કરાય ફરાય, મોજ કરાય, 2 દિવસની રજા છે। હા પછી પાછું 2 દિવસ પછી કામ ધંધે ચડી જવાય હો, પછી કામ ધંધે કેમ મમ્મી? હમણાં આપણે લોંગ ટ્રીપ મારવાની છે, આપણે બીજી ચેનલમાં આવશે બધું, એટલે તમે તૈયાર રહેજો। હા રોમેશ આકાશમાં આવશે, આપણે લોંગ ટ્રીપ મારવાની છે, તો કદાચ આ વ્લોગ કદાચ બંધ થઈ જાય, પણ જોઈએ બંધ નહીં કરી, ટ્રાય કરશું ચાલુ રાખવાની, પણ જોઈએ હવે આગળ।
કોઈ આવ્યા નથી મને રોડવા કંઈ રંગ બંગ લગાડવા, બરાબર છે. એમાં વસ્તુ કેવી થાય ખબર છે કે આમ સ્ટ્રગલ ટાઈમ હોય ને ત્યારે કોઈ હારે ન હોય. કાંઈ જો તહેવારનું મનાવવાના હોય, મનાવવા હોય પણ એવું એવી સિચ્યુએશન જ ન બને તો શું કરું, બરાબર. તહેવારનો મનાવવાના હોય, પછી બહાર ન જવાનું હોય કે જવાનું જ ન આવે, શું કરું, પોતાના કામમાં ને કામમાં પીડા રહી. શું કરી લેવું ભાઈ, ઘરે હું ને મમ્મી બે જ છીએ, બીજું કોઈ છે નહીં. બધા વૈયા ગયા, ભાઈના લગ્ન ત્યાં દી હોતા ને ઉપડી ગયો, બાકી એ ઘરે હોય. પપ્પા કામે છે, એ હમણાં આવશે અને હું એકલો ઘરે, મારે હમણાં કામ છે ચાલુ થાય. એટલે સ્ટ્રગલ ટાઈમમાં થોડુંક બધું જાતું કરવું પડે, બીજું શું કરવું, મનને થોડું કામ. વાંધો નહીં ભાઈ, રમશું આપણે બી રમશું, સારી રીતે રમશું, સારી જગ્યાએ મસ્ત રીતે રમશું. આ બધા મુંબઈના હાર્દિક પંડ્યા, રોહિત શર્માની બધાની વાતો કરે છે. જો આવા બધા રીલ બહુ વાયરલ થયા છે, તો બધા છે ને આંખું બંધ કરીને વિશ્વાસ ન કરો. આમાં કંઈક બીજું હોય, આમાં કંઈક અલગ હોય, આમાં કાંઈ જાણવા જેવું આપને ખબર હોય ને અંદર શું વાતું છે. એટલે ખોટું એવું બધું ફોલો ન કરવું. હા ભાઈ, રમીને આવ્યા છે હોળી. ઓહો, એ હાબુડો કલર બદલી ગયો, બાપ રે. બંધ કર્યા ને આમ તો જો આવ્યું. બધાનો હાલ આવો જ છે અત્યારે બધાનો હાલ આવો જ છે. મમ્મી હાબુ વ્હાઈટ છે ને એ બ્લુ થઈ ગયો મમ્મી, એટલો કલર. અને આજે અમારી મહેનતનું આજે પરિણામ આવ્યું છે. આજે અમે મોરડીયામાં રસ લેવા ગયા હતા. બધા લાઈનમાં ઊભા રહ્યા છે 1-1 કલાક ને પછી વારો આવ્યો છે. કેમ આવ્યું, શું કેવું આવ્યું? આવું છે ભાઈ, જો કાઢો જલ્દી, કાઢો. વાહ ભાઈ વાહ, ઓહો વોટર રસ યાર. આજ બધાને ઘરે એવું જ છે, મઠો રસ ને આન તેન બધું ભરેલું. ખાવ આજે એક દી છે. કેમ આના જો ને કાન પાસે જો ને, ઓહો એ કાન પાસે જો, બાપ રે બાપ. એના હાથમાંથી આમ રંગ નથી જાતો, બોલો કેટલું ઘસે જયારે 3-4-5 દિવસે તો એનો રંગ જાહે. ખાટો રસ હોય ને થોડોક આસો કરવાનો, આસો કરીને પછી આ જો ને આ ઘસવા બેઠો છે અત્યારે. એને હજી પણ મમ્મી થોડાક ઘસશે ને ત્યારે એનો મેળ આવશે. ત્યાં સુધી એનો મમ્મી મેળ નહીં આવે, તમે ઘસશો નહીં ત્યાં સુધી. એવું છે ભાઈ. આજ બધાને આ લેવા જશે, બધાને આ લેવા જશે. આજે આપણે બાપુ ડોન એક જ એવા સારા માણસ છે કે આ મસ્ત તૈયાર થઈને બેઠા છે. મમ્મી સારું તમે હાલો ભાઈ, ખાવાનું તૈયાર થઈ ગયું છે. ભાખરી, બટેકાનું શાક ને રસ છે ભાઈ, રસ. હાલો ભાઈ, વાગી ગયા છે કેટલા? 12:22 થઈ ગઈ છે. આપણે છેલ્લો વિડીયો ક્યારે બનાવ્યો હતો? 4:30 વાગે, 4 વાગે નહીં, બપોરે બનાવ્યો હતો 1-2 વાગે, બરાબર છે. પછી સીધો રાતે 12 વાગે સવારે આપણે બનાવીએ છીએ. કારણ કે સવારથી આપણે ભાઈ ને ભાભી કોઈ હતા નહીં, એ લોકો ગયા હતા બહાર. ક્યાં ગયા હતા? સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં, ત્યાં નહોતા જવાનું, બીજી બધી જગ્યાએ ક્યાંક જવાના હતા, ક્યાંક ફાર્મમાં જવાના હતા. ફાર્મમાં જવાના હતા તો ત્યાં જવાના. સાપુતારા જવાના હતા, કંઈ ખબર તો છે નહીં, પણ જવાના હતા સાપુતારાનું કીધું. ત્યાં ગયા હોય કે પછી ફાર્મમાં ગયા હોય કંઈ ખબર નહીં. એટલે ત્યાં જવાના હતા. 3 જગ્યા મને થોડી ખબર હતી, બરાબર છે. એટલે એ ત્યાં ગયા હતા. એ લોકોએ રાતે આવ્યા, એને કંઈ ખબર નહીં. એ આવીને તરત ડાયરેક્ટ સૂઈ ગયા. અને અમારા અહીંયા હોતા બધા સૂઈ ગયા છે. અને અમે હજી હમણાં જોબ ઉપરથી આવ્યા, એટલે હમણાં જોબ પરથી આવીને હવે કંઈ કરવાનું કંઈ છે નહીં, એટલે હવે સૂઈ જવાનું છે મસ્ત રીતે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, આવજો.